માણાવદર તાલુકાના બાટવામાં રહેતા એક સામાન્ય પરિવારમાં મજૂરી કરીને ગુજરાન ચલાવે છે તેવા પરિવારની પુત્રીએ એસએસસી બોર્ડમાં પરીક્ષામાં 99.98 પીઆર મેળવીને સમગ્ર ગુજરાતમાં દ્વિતીય સ્થાન મેળવતા પરિવારમાં ખુશી છવાઈ હતી। બાટવાની એક સામાન્ય પરિવારમાં ઉછરાયેલી અને મારુતિ સ્કૂલમાં અભ્યાસ કરતી દેવનાણી તાનિયાના પિતા લીલારામભાઈ એક કરિયાણાની દુકાનમાં છૂટક મજૂરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે। ત્યારે લીલારામભાઈ પોતે છૂટક મજૂરી કરીને પેટે પાટા બાંધીને આ પુત્રીને ભણાવી છે એ કહેવત અહીં ચરિતાર્થ થઈ છે। આ અંગે વિદ્યાર્થીની તાનિયા દેવનાણીએ જણાવ્યું હતું કે મારી શાળાના શિક્ષકોનું સતત માર્ગદર્શન અને દરરોજ 8 થી 10 કલાકની મહેનતથી આ સિદ્ધિ મને મળી છે। આ સિદ્ધિ બદલ હું મારા માતા-પિતા અને શાળાના શિક્ષકોની આભારી છું। જય શ્રી કૃષ્ણ। હું દેવનાણી તાનિયા। મારો ગુજરાતમાં સમગ્ર ગુજરાતમાં બીજો નંબર આવ્યો છે તેનો શ્રેય હું સૌપ્રથમ મારી શાળાના શિક્ષકગણ તેમજ બધા શિક્ષકોને આપી શકું, તેમજ મારા માતા પિતા જેમણે મારા શિક્ષણ માટે સારી શાળા શોધી તેમજ તેમાં શિક્ષણ અપાયું। તેથી મેં મારુતિ સ્કૂલમાં અભ્યાસ કર્યો એનો મને ગર્વ છે, કારણ કે મેં આખા સમગ્ર ગુજરાતમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યો છે। જે કાંઈ અમે નંબર પ્રાપ્ત કરેલ છે જે તમામનો શ્રેય શ્રી મારુતિ શૈક્ષણિક સ્કૂલને જાય છે, જેમની શૈક્ષણિક પદ્ધતિ બોર્ડમાં સારા પરિણામ લાવવા માટે છે। મુખ્ય વિષયોના શિક્ષકોની શ્રેષ્ઠ શિક્ષણ પદ્ધતિ શ્રેષ્ઠ પરિણામ લાવવા માટે લાવ્યા। આ અંગે શાળાના સંચાલક જીતુભાઈ બોરખતરિયાએ જણાવ્યું હતું કે સામાન્ય પરિવારની પુત્રીને જો બોર્ડમાં સ્થાન મળે તો અમારી શાળા સહિત સમગ્ર બાટવા શહેરનું પણ ગૌરવ કહેવાય। ત્યારે આ પરિવારની સ્થિતિ ખૂબ જ આર્થિક રીતે નબળી છે, તેમજ પોતાના પરિવારમાં કોઈ ભણેલું ન હોવાથી આ દીકરી જ પોતે આપમેળે અને એક દ્રઢ આત્મવિશ્વાસથી આ પરિણામ મેળવ્યું છે। તેની આ સિદ્ધિ બદલ તે અભિનંદનને પાત્ર છે। મારુતિ શૈક્ષણિક સંકુલ બાંટવા વતી આપ સૌને આવકારું છું। આજે ધોરણ 10 બોર્ડનું પરિણામ જાહેર થયેલ। આ પરિણામની અંદર મારુતિ શૈક્ષણિક સંકુલ બાંટવાએ નહીં કે માણાવદર તાલુકો, નહીં કે જુનાગઢ જિલ્લો, સમગ્ર ગુજરાતની અંદર ડંકો વગાડેલ છે। આમની અંદર દેવનાણી તાનિયા જે સમગ્ર ગુજરાતની અંદર 99.98 પીઆર સાથે ફર્સ્ટ છે, જે સમગ્ર ગુજરાતની અંદર દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરેલ। બોરખતરિયા ધ્યેય 99.77 પીઆર, જે શાળાની અંદર દ્વિતીય, સમગ્ર ગુજરાતમાં 22મા ક્રમે। ત્યારે તૃતીય નંબર ઉપર કાસુંદ્રા લીજા તેમજ ચૌહાણ સિયા જે 99.73 પીઆર સાથે, અને ચોથા નંબર ઉપર પણ મારુતિનો જ વિદ્યાર્થી સમગ્ર તાલુકાની અંદર જે 99.60 સાથે, અને ત્યાર પછી 5મા નંબર ઉપર 99.14। અને આમ જોઈએ તો સમગ્ર માણાવદર તાલુકાની અંદર કહી શકાય કે બાટવા પંથકની અંદર ચાલતી એક શૈક્ષણિક સંકુલ કે નહીં અમદાવાદ, નહીં બરોડા, નહીં સુરત, તમામ શૈક્ષણિક પદ્ધતિને સાકાર કરી અને વિદ્યાર્થી અને વાલીના સપનાને સાકાર કરવાનું જો કોઈ શ્રેય આપતી હોય અને શિક્ષણની અંદર યોગ્ય દિશા આપતી હોય તો એ મારુતિ શૈક્ષણિક સંકુલ એ આ સિદ્ધિ હાંસલ કરી છે। જે બદલ હું મારુતિ સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી વતી ખૂબ ગર્વની લાગણી અનુભવું છું, તેમજ તમામ વિદ્યાર્થીઓને શુભકામના આપું છું। આવનારા શૈક્ષણિક કાર્યની અંદર સરાહનીય અને કંઈક યોગ્ય કાર્ય કરી અને અવનવી સિદ્ધિઓ હાંસલ કરે એવી